નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 2 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના મુખ્ય સમાચારોની વાત કરીએ તો શૌચાલય વાપરવાની એક વિનંતી અને 13 વર્ષના કિશોરનું જીવન નર્ક બની ગયું, તેમની ચર્ચા કરીશું. અને અમેરિકાના ગેસ સ્ટેશન પર માનવતાનું ખૂન થયું સાથે શું એક બાળકની લાચારીને ગુનેગાર તરીકે ચીરવતી કાયદેસર છે? વિડીયો વાયરલ થતાં જ માસૂમ માનસિક રીતે ભાંગી પડ્યો. હવે પોલીસ અને કાયદા વચ્ચે ખેલાશે ન્યાયનો જંગ. શું મળશે બાળકોને ઇન્સાફ કે નહીં, તેમની ચર્ચા કરીશું. આ પછીના આગળ સમાચારની વાત કરીએ તો અમેરિકન ડ્રીમ કે અબજોનું દેવું 16 વર્ષથી અમેરિકામાં રહેતા ગુજરાતી પર $1.8 મિલિયન તોતિંગ દંડ લાગ્યો છે. ડંકી રૂટની એક ભૂલ અને હવે સર્જાયું કરોડોનું ધર્મ સંકટ. દેશ છોડો અથવા કંગાળ થાઓ, અમેરિકાની નવી વસૂલાત, નવી નીતિએ ગુજરાતી પરિવારની ઊંઘ ઉડાવી દીધી છે. શું આ પરિવાર પોતાની વર્ષોની મહેનત બચાવી શકશે કે થશે બરબાદ? આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાના ઇતિહાસનું સૌથી ભયાનક શટડાઉન. 74 દિવસ સુધી દેશ બાનમાં, સેનાના પગાર બંધ અને છેવટે રાષ્ટ્રપતિ પર જીવલેણ હુમલો અને શોટગન સાથે ઘૂસેલા હુમલાખોરે બદલી નાખ્યું અમેરિકાનું નસીબ. અને $140 અબજ બ્યુટીફુલ બિલ પાછળનું અસલી રહસ્ય શું? સુરક્ષા એજન્સી ફરી કાર્યરત થઈ શકે કે શું? શું આગામી વર્લ્ડ કપ સુરક્ષિત રહેશે અમેરિકાની અંદર? આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. એક માસૂમ બાળકની નાનકડી જરૂરિયાત અને વ્યવસ્થા તંત્રની અત્યંત ક્રૂરતા. શું તમે ક્યારે વિચાર્યું છે કે શૌચાલય વાપરવાની એક સાદી વિનંતી કોઈ 13 વર્ષના કિશોરના જીવનને નર્ક બનાવી શકે? અમેરિકાના હોસ્ટનમાં એક ગેસ સ્ટેશનના કર્મચારીએ માનવતા નેવે મૂકી જે હરકત કરી છે તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અને તમે પણ વિચારતા થઈ જશો કે શું કોઈ આટલું નિર્દય હોઈ શકે? આ વાત છે એક 13 વર્ષના માસૂમ વિદ્યાર્થીની, જેમના આત્મસન્માન અને તેના માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યના હોસ્ટન શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક નાનકડી ભૂલને કારણે એક કિશોરને આખા શહેર સામે લજ્જિત કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો હોસ્ટનના બારફોલ્ડ એવન્યુ પર આવેલા ફ્યુઅલ્ડ ડેપો નામના એક નવા ખુલેલા ગેસ સ્ટેશનનો છે, જ્યાં એક 13 વર્ષનો કિશોર છોકરો શાળાએથી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે તેને અચાનક જ શૌચાલય જવાની તાતી જરૂરિયાત ઊભી થઈ. તેમણે ખૂબ જ નમ્રતાથી ત્યાં કામ કરવા કર્મચારીઓને બાથરૂમ વાપરવા માટે વિનંતી કરી, પરંતુ ત્યાંના સ્ટાફે માનવતા બતાવવાને બદલે ખૂબ જ તોછડાઈથી તેને ના પાડી દીધી અને એવું બહાનું કાઢ્યું કે બાથરૂમ અત્યારે સર્વિસમાં નથી. હવે તમે કલ્પના કરો કે એક 13 વર્ષનો બાળકની કે તે સમયે શું હાલત થયો છે. તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો અને તે મજબૂર હતો, એટલે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તે ગેસ સ્ટેશનની બિલ્ડિંગની પાછળની બાજુએ ગયો, પરંતુ તેને ખબર નહોતી કે તેની આ લાચારી સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહી છે. મિત્રો, આ વાત અહીં પૂરી નથી થતી, પરંતુ અહીંથી તો ક્રૂરતાની વધારે શરૂઆત થઈ છે. ગેસ સ્ટેશનના સંચાલકોએ તે બાળકની લાચારીને સમજવાને બદલે સીસીટીવી ફૂટેજમાંથી તેનો ફોટો કાઢ્યો અને તે ફોટો પર મોટા અક્ષરે એફેન્ડર એટલે કે ગુનાગાર લખીને દુકાનની અંદર જાહેરમાં લગાવી દીધો, જેથી ત્યાં આવતા દરેક ગ્રાહક તેને જોઈ શકે. આટલું ઓછું હોય તેમ ત્યાંના એક કર્મચારીએ તે છોકરાનો વિડીયો તેના જ વર્ગના એક બીજા વિદ્યાર્થીને મોકલી આપ્યો અને જોત જોતામાં આ વિડીયો એવો આખી સ્કૂલની અંદર વાયરલ થઈ ગયો કે
મિડલ સ્કૂલ અને નજીકની જે ઓલકોટ એલિમેન્ટરી સ્કૂલના બાળકો સુધી આ વિડીયો પહોંચતા જ તે માસૂમ છોકરો મજાકનો પાત્ર બની ગયો. તેને એટલી હદે હેરાન કરવામાં આવ્યો કે તે માનસિક રીતે સાવ ભાંગી પડ્યો અને હવે તેણે શાળાએ જવાનું પણ સાવ બંધ કરી દીધું છે. તે એટલો ડરી ગયેલો છે કે તે કોઈની સામે હવે જોઈ પણ શકતો નથી. આ ઘટનાથી આક્રોશિત થઈને બાળકની દાદીએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે અને હોસ્ટન પોલીસના જે ક્રાઇમ ચિલ્ડ્રન યુનિટ હોય તે આ મામલે ઊંડી તપાસ કરી રહ્યા છે. જો આપણે કાયદાની વાત કરીએ તો અમેરિકામાં ખાનગી વ્યવસાયો માટે એવો કોઈ કાયદો નથી કે તેઓએ દરેકને શૌચાલય વાપરવા દેવું જ પડે. ટેક્સાસમાં પણ માલિકો પાસે બાથરૂમની સુવિધાઓ આપવી કે નહીં તેવો અધિકાર છે. એટલે કદાચ તેને બાથરૂમ માટે ના પાડવી એ કાયદેસર હોઈ શકે, પરંતુ એક સગીર બાળકના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અને તેને જાહેરમાં ગુનેગાર કહીને બદનામ કરવો એ ખૂબ જ ગંભીર ગુનો બને છે. કાયદાકીય નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ગેસ સ્ટેશનના માલિકો પર બદનક્ષી અને બાળકની ગોપનીયતા ભંગ કરવા બદલ કડક કાર્યવાહી થઈ શકે છે. આ ઘટના આપણને વિચારવા મજબૂર કરે છે કે ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષા માટે થવો જોઈએ કે કોઈનું જીવન બરબાદ કરવા માટે. આજે એ માસૂમ બાળક ન્યાયની રાહ જોઈ રહ્યો છે અને અમેરિકાનું તે આખું શહેર આ ગેસ સ્ટેશનની આવી હરકતથી નિંદા કરી રહ્યું છે અને ત્યાં જતાં પણ તે લોકો હવે ડરી રહ્યા છે કે આવી હાલત અમારી પણ થઈ શકે. પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે તો સમય જ બતાવશે, પરંતુ આ ઘટનાએ માનવતા પર એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું છે. આજે અમે તમારી સામે એક એવી વાત લઈને આવ્યા છીએ જે સાંભળીને તમે પણ ચોંકી જશો, કારણ કે વાત છે એક એવા ગુજરાતીની જેણે અમેરિકામાં જઈને પોતાનું નસીબ અજમાવ્યું હતું, પણ આજે તે કાયદાના શિકંજામાં એવી રીતે ફસાયો છે કે તેની પાસે કોઈ રસ્તો બચ્યો નથી. વાત જાણે એમ છે કે એક ભારતીય ઉદ્યોગપતિ જે છેલ્લા 16 વર્ષથી અમેરિકામાં રહી રહ્યો છે અને ત્યાં તેણે પોતાનો વ્યવસાય પણ જમાવ્યો છે. તેને અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા $1.8 મિલિયન એટલે કે ભારતીય રૂપિયામાં ગણીએ તો અંદાજે 15 કરોડ રૂપિયાનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે. આ કંઈ નાનો દંડ ના ગણી શકાય. આ કોઈ સામાન્ય દંડ નથી, પણ એક આ એવી નોટિસ છે જેણે આખા ત્યાંના તે પરિવારને ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું છે કે આ વ્યક્તિ 2010માં મેક્સિકો બોર્ડરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો, જેને આપણે સાદી ભાષામાં ડંકી રૂટ કહીએ છીએ. તે સમયે તેની અટકાયત કરવામાં પણ આવી હતી અને 15 દિવસ જેલમાં તે રહ્યા પછી તેને સુનાવણી માટે મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ એક મોટી ભૂલ એ થઈ ગઈ કે તે કોર્ટની સુનાવણીમાં હાજર ન રહ્યો અને 2011માં જ તેની વિરુદ્ધ દેશ નિકાલનો આદેશ એટલે કે ડિપોર્ટેશન ઓર્ડર જારી કરી દેવામાં આવ્યો હતો. તેમ છતાં તેણે અમેરિકા છોડ્યું નહીં અને ત્યાં જ રહીને દિવસ રાત મહેનત કરીને કામ કરવાનું તેમણે શરૂ રાખ્યું. પોતાનો સ્વતંત્ર વ્યવસાય સ્થાપ્યો અને પછી પોતાના પત્ની, બાળકો અને તેમજ બધા જ લોકોને ગેરકાયદેસર માર્ગે અમેરિકા બોલાવી લીધા. નવાઈની વાત તો એ છે કે થોડા સમય પહેલા તેણે કાયદેસર થવા માટે યુ વિઝા માટે અરજી પણ કરી હતી, જેમના કારણે અત્યારે તેની પાસે કાયદેસરની વર્ક પરમિટ અને સોશિયલ સિક્યુરિટી નંબર પણ છે. છતાં પણ ભૂતકાળના પાપો તેને આજે નડી રહ્યા છે. અમેરિકાના ઇમિગ્રેશન કાયદાની કલમ 274D મુજબ જોઈએ તો કોઈ પણ વ્યક્તિ દેશ નિકાલના ઓર્ડર પછી પણ દેશમાં રોકાઈ રહે તો તેને દરરોજના અંદાજે $1,000 દંડ થઈ શકે છે અને 14 વર્ષના લાંબા સમયનો આ જે હિસાબ કરવામાં આવે તો આ રકમ 1.8 મિલિયન એટલે કે અધતન 15 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ઇતિહાસમાં કદાચ આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય નાગરિકને આટલો મોટો દંડ અમેરિકાની અંદર ફટકારવામાં આવ્યો હોય. ટ્રમ્પ વહીવટી તંત્રના સમય શરૂ થયેલી આ કડક કાર્યવાહી હવે
ભારતીયો સુધી પણ પહોંચી છે. અને નિષ્ણાંતોનું એવું માનવું છે કે સરકારનો અસલી હેતુ આ પૈસા વસૂલવાનો નથી, પણ લોકોને માનસિક રીતે તોડી નાખીને તેમને જાતે જ દેશ છોડવા મજબૂર કરવાનો છે. સરકાર હવે એક એવી ઓફર પણ લાવી રહ્યા છે કે જો તમે જાતે જ ભારત પરત જવાનું સ્વીકારો તો આ કરોડોનો દંડ માફ કરી દેવામાં આવશે અને ઉપરથી $2600 બોનસ અને પ્લેનની ટિકિટ મફત આપવામાં આવશે. હવે આ ગુજરાતી બિઝનેસમેન માટે એ મોટું ધર્મ સંકટ છે કે 16 વર્ષની મહેનત અને ઊભો કરેલો વ્યવસાય છોડીને પરત આવવું કે પછી આ કરોડોના દંડ સામે કાયદાકીય લડાઈ લડવી, જેનો કોઈ નિશ્ચિત અંત દેખાતો નથી. વકીલો પણ આ બાબતે મૂંઝવણમાં છે, કારણ કે કોઈ વકીલ $1 લાખ ભરી દેવાની સલાહ આપે છે તો કોઈ કશું જ ન કરવાની સલાહ આપે છે. આ કિસ્સો એવા તમામ લોકો માટે લાલ બત્તી સમાન છે જેઓ ગેરકાયદેસર રીતે વિદેશ જવાનું સપનું સેવે છે, કારણ કે અમેરિકન ડ્રીમ ક્યારે હકીકતમાં એક વસૂલ ન કરી શકાય તેવા બિલમાં બદલાઈ ગયું હોય તેવું કહેવું મુશ્કેલ નથી કે મુશ્કેલ છે, તે અઘરું છે. આ પરિવાર અત્યારે ભારે તણાવમાં છે, કારણ કે તેમને પણ માત્ર 15 દિવસનો જ સમય અને અપીલ કરવા માટે આપવામાં આવ્યો છે. જો તેઓ સમયસર પગલાં નહીં ભરે તો આ દંડ અંતિમ ગણાશે અને તેમની બધી જ મિલકતો જપ્ત થઈ શકે છે. આખી ઘટના બતાવે છે કે હવે અમેરિકામાં ગેરકાયદેસર રહેવું એ માત્ર ધરપકડનો ડર નથી, પણ આર્થિક રીતે બરબાદ થવાની ગંભીર ચેતવણી પણ આપી રહ્યું છે. તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આજે અમે તમારી સામે અમેરિકાના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણની વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે વિશ્વના સૌથી શક્તિશાળી દેશને 74 દિવસ સુધી બાનમાં રાખ્યો હતો. 30 એપ્રિલ 2026ના રોજ અમેરિકામાં ચાલી રહેલા આંશિક સરકારી શટડાઉન આખરે સમાપ્ત થયું છે કે શું? અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે HR 7147 બિલ પર હસ્તાક્ષર કરીને દેશની 20 મહત્વની સુરક્ષા એજન્સીઓને ફરીથી કાર્યરત કરી દીધી છે. આ શટડાઉન એટલો લાંબો અને ગંભીર હતો કે તેણે TSA, કોસ્ટ ગાર્ડ અને ફેમા જેવી એજન્સીઓની કમર તોડી નાખી હતી. આ સમગ્ર વિવાદની પાછળ ઇમિગ્રેશન કાયદા અને મિનિયાપોલિસમાં થયેલી હિંસક ઘટનાઓ જવાબદાર હતી, જેમાં 2 નિર્દોષ અમેરિકી નાગરિકો રેની ગુડ અને એલેક્સ પ્રેટી ફેડરલ એજન્ટોના હાથે તેમના મોત થયા હતા. આ ઘટના બાદ વિરોધ પક્ષોએ હોમલેન્ડ સિક્યુરિટી વિભાગનું ફંડિંગ રોકી દીધું હતું, જેમના કારણે દેશની જે આંતરિક સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ હતી. આ 74 દિવસો દરમિયાન જે દ્રશ્યો સામે જોવા મળ્યા છે તે અત્યંત આઘાતજનક હતા. કોસ્ટ ગાર્ડના જવાનો જેઓ દેશની સરહદો સાચવે છે, તેમને પગાર ન મળવાને કારણે મિશિગન, કેલિફોર્નિયા અને હવાઈ જેવા રાજ્યોમાં સ્થિતિ તેમના રહેઠાણ વિસ્તારમાં પાણી અને વીજળીના જોડાણો પર કાપી નાખવામાં આવ્યા હતા. એરપોર્ટ પર પણ અરાજકતા જોવા મળી હતી. આ બધું જ થયું કારણ કે હજારો TSA અધિકારીઓએ પગાર વગર કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને હ્યુસ્ટન અને જે એટલાન્ટા જેવા મોટા એરપોર્ટ પર મુસાફરોને 3 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું. આ મઠગાંઠ તોડવા માટે કોઈ તૈયાર નહોતું, પરંતુ 25 એપ્રિલ 2026ની રાત્રે વ્હાઇટ હાઉસ જે કોરસ્પોન્ડર ડિનર દરમિયાન એક એવી ઘટના બની જેમણે આખા દેશની દિશા જ બદલી નાખી. કોલ ટોમસ એલ નામના એક 31 વર્ષીય યુવકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તે પોતાની સાથે શોટગન અને એક પિસ્તોલ લઈને હોટલમાં ઘૂસી ગયો હતો અને અંધાધૂંધ ગોળીબાર કરવાની પણ તેમણે કોશિશ કરી હતી. આ હુમલામાં એક સિક્રેટ સર્વિસ અધિકારીને છાતીમાં ગોળી વાગી હતી, પરંતુ સદનસીબે તેના બુલેટ પ્રૂફ જેકેટે તેનો જીવ બચાવી લીધો હતો. આ જીવલેણ હુમલા બાદ વોશિંગ્ટનમાં રાજકીય વાતાવરણ ગરમાયું અને સુરક્ષા એજન્સીઓના પગાર રોકવા બદલ વિરોધ પક્ષોની ભારે ટીકા થઈ.
આખરે હુમલાના 5 જ દિવસમાં આ બિલ પાસ કરવામાં આવ્યું. હવે સરકારે યુ ટ્રેક નામની રણનીતિ અપનાવી છે, જે હેઠળ આઈસ એટલે કે બોર્ડર પેટ્રોલ જેવી એજન્સીઓને અલગ રીતે ફંડિંગ આપવામાં આવશે. આ માટે વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટ હેઠળ 140 અબજ ડોલરનું સુધીનું માતબર બજેટ ફાળવવામાં આવ્યું છે, જેનો ઉપયોગ મોટા પાયે દેશ નિકાલની પ્રક્રિયા અને બોર્ડર વોલ બનાવવા માટે કરવામાં આવશે. આ શટડાઉન ભલે અત્યારે પૂરો થઈ ગયો હોય, પણ તેણે અમેરિકન અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન પહોંચાડ્યું છે અને હજારો સરકારી કર્મચારીઓએ કાયમી ધોરણે રાજીનામા આપી દીધા છે, જેની અસર આગામી વર્લ્ડ કપ અને અન્ય મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો સુધી સુરક્ષા ઉપર તેમની પડી શકે છે અસર તેમ છે. અને આ આખી ઘટના એવું બતાવે છે કે કેવી રીતે રાજકીય ખેંચતાણ દેશની સુરક્ષાને દાવ પર લગાડવામાં આવી છે અને એક હુમલાએ આખરે નેતાઓને નિર્ણય લેવા મજબૂર કર્યો હોય. હવે જોવાનું એ રહેશે કે આ નવો કાયદો અને કડક સુરક્ષા વ્યવસ્થા અમેરિકામાં શું પરિવર્તન લાવે છે અને શું આગામી સમયમાં પણ આવા જ સંઘર્ષો જોવા મળશે કે કેમ, તે તો સમય જ બતાવશે. તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવશો.